હવે આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં કારજો કંપાવનારી દુર્ઘટના, મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી 23ના મોત। બાંગ્લાદેશમાં એક હૃદયદ્રાવક દુર્ઘટનાએ દેશને હચમચાવી દીધો છે। પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકતા અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે। માહિતી મુજબ બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા, જેમાં ઘણા બાળકો પણ સામેલ હતા। તમામ મુસાફરો ઈદની રજા ઉજવીને ઢાકા પરત ફરી રહ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ફેરીમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે એક નાની યુટિલિટી ફેરી પોન્ટૂન સાથે અથડાઈ ગઈ। અચાનક બનેલી ટક્કર બાદ બસ ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ સીધી પદ્મા નદીમાં ખાબકી। આર્મી, પોલીસ, ફાયર સર્વિસ અને કોસ્ટગાર્ડની ટીમોએ સંયુક્ત રીતે શોધ અને રાહત કામગીરી હાથ ધરી। અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે લગભગ 6 કલાકની ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।